નાભીથી કેટલા અંતરે ભગવાન શંકરનું જે લિંગ છે એ બધું એસ્ટ્રોલોજી એક એસ્ટ્રોનોમીની જ નિપજ છે. જ્યોતિષ શાસ્ત્રમાં મુખ્ય 3 ભાગ છે: સિદ્ધાંત, સંહિતા અને હોરા. હોરામાં જાતક આવે છે, પ્રશ્ન આવે છે, મુહૂર્ત છે. મુહૂર્ત શાસ્ત્રના ઘણા ગ્રંથ છે. સારો દિવસ જોઈ લીધો અને યજ્ઞ આજે કરજો, બરાબર નથી. આજે યજ્ઞ કરવો છે તો મુહૂર્ત આપી દીધું એ ઠીક નથી. જો વિશ્વ નહીં સમજે તો એમને ભોગવવાનું આવશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આપણે ત્યાં એક શાસ્ત્ર, ઘણા બધા આમ તો શાસ્ત્ર છે, એવામાં એક જ્યોતિષ શાસ્ત્ર પણ છે. અને એ જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા બધા વિભાગ પણ આવે છે. જેમ કે સૌરમંડળની વાતો આવે છે, ઉલ્કાઓની વાતો આવે છે, વિશ્વયુદ્ધ જે તમે સાંભળ્યું હશે, વિશ્વયુદ્ધની પણ વાતો આપણા જ્યોતિષ શાસ્ત્રમાં કરવામાં આવી છે. જ્યોતિષ શાસ્ત્રના આધારે આપણે વાત કરીએ તો લોકો મુહૂર્ત પણ જોતા હોય છે. જ્યોતિષ શાસ્ત્રના આધારે જ લોકો અમુક તો એટલા બધા ચુસ્ત હોય છે એમાં માનવામાં કે કપડાઓ પણ બદલાવતા હોય છે એ મુજબના. અને વાતચીત કરવી છે આપણા હવામાન આગાહીકાર અંબાલાલ કાકા સાથે. અંબાલાલ કાકા, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. આભાર આપનો વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં, સમીરભાઈ. કાકા, જ્યોતિષ શાસ્ત્રની વાત કરવી છે, કારણ કે ઘણીવાર એવું હોય છે કે મુહૂર્ત જોવામાં ભૂલો થઈ જતી હોય છે. તો મુહૂર્તમાં પણ ભૂલો થાય છે અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ ભૂલો થાય છે, એ સમજવું છે તમારી પાસેથી. પહેલાં તો આપણે જોવા જઈએ તો આકાશમાં રહેલી જ્યોતિઓ જે છે એમાં ગ્રહો વગેરે વિભાગો છે. સૂર્ય ચંદ્રને પણ ગ્રહો ગણેલા છે. મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ગ્રહો છે. છાયા ગ્રહો રાહુ, કેતુને પણ ગ્રહો ગણેલા છે. પરંતુ આ બધામાંથી જે આ જ્યોતિઓમાંથી તેમાંથી શું ફળકર્તન થાય છે અને શું અસર થાય છે તેને એસ્ટ્રોલોજી કહેવામાં આવે છે. એસ્ટ્રોલોજી એક એસ્ટ્રોનોમીની જ નિપજ છે. જી, બરાબર. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં મુખ્ય 3 ભાગ છે: સિદ્ધાંત, સંહિતા અને હોરા. સિદ્ધાંતમાં તો અત્યારે ઘણી પ્રગતિ છે. લગભગ 100 વર્ષના કંઈક સરકારે પણ એમાં લગભગ સારો રસ દાખવેલો છે. અને પંચાંગો પણ નીકળે છે સિદ્ધાંતમાં ગણિતના પ્રમાણે. આપણને ખ્યાલ છે ને? હા, પંચાંગો. ભિન્ન જાતના બહુ ઊંડા પંચાંગો નીકળે છે. એટલે સિદ્ધાંતમાં તો બહુ આગળ પ્રગતિ થઈ છે. પ્રત્યક્ષ આકાશમાં દર્શાવતા પંચાંગો નીકળે છે જ્યોતિઓને. પરંતુ ત્યાર પછી વિભાગ આવે છે સંહિતા. સંહિતા વિભાગમાં મુખ્ય છે બૃહદ સંહિતા, જેમાં લગભગ મેઘનો ગર્ભ, વર્ષણ, અવર્ષણ, ક્યારે વર્ષણ થવાનું છે, આ ઉપરાંત લગભગ ઉલ્કા પડે તો શું અસર થાય, આ ઉપરાંત સૂર્ય, બુધ, શુક્રનું સંચરણ છે એની શું અસરો થાય, અને એવા ઘણા વિષયો છે. એમાં શિલ્પ સ્થાપત્ય એટલે કે ભગવાનની પ્રતિષ્ઠા વિશે પણ ઘણું વિવેચન છે. અને જે આપણે જે વનસ્પતિમાં જે વાવવામાં આવે છે કલમ વગેરે, એને કઈ રીતે વાવવાથી વધુ ઉત્પાદન, એનું પણ વિવેચન છે. અને બીજો ઘણી સુગંધીદાર પદાર્થ બનાવવાનું પણ વિવેચન છે. એટલે આ જે બૃહદ સંહિતા છે એમાં લગભગ ભૌતિક શાખા જેવું જણાઈ આવે છે. જી કાકા, એ પૂછ્યું છે આપને કે આપણું જે જ્યોતિષ શાસ્ત્ર છે એમાં કોઈ ખામીઓ કે કોઈ ભૂલો કે એવું કંઈ રહેલું છે ખરું? સિદ્ધાંતમાં તો બહુ પ્રગતિ થઈ છે. સંહિતા વિષયમાં એટલી બધી પ્રગતિ થઈ જણાતી નથી, કારણ કે હમણાં યુનિવર્સિટીમાં પણ જ્યોતિષ ભણાવવામાં આવે છે. જ્યોતિષ ઘણા ક્લાસ પણ લેવામાં આવે છે. આમ છતાં જે પૃથ્વી પર શું થશે, શું આવવાની ઘટના બનશે, વર્ષણ, અવર્ષણ અને કઈ બાબતમાં ક્યારે શું થશે, હમણાં સૌરમંડળમાં અસરો થવાની છે. દર 11 વર્ષે સૌરમંડળમાં અસર થતી હોય છે. સૌરમંડળમાં અસર થાય તો એવું કહેવાય છે કે તેને ચુંબકીય બળના કારણે સેટેલાઇટ પર પણ તેની અસર થતી હોય છે. એ વાત અલગ છે. પણ સંહિતા વિશે જે ગ્રંથો જે છે એના ઉલ્લેખવાનો બહુ પ્રયત્ન થયો નથી. પરંતુ ત્રીજો વિભાગ છે એનો હોરા. હોરામાં જાતક આવે છે, પ્રશ્ન આવે છે, મુહૂર્ત છે. મુહૂર્ત શાસ્ત્રના ઘણા ગ્રંથ છે અને એમાં ઘણા ઊંડા અંદર નક્ષત્ર આદિથી ફળનું નિરૂપણ કરેલું છે.
પરંતુ જેમ રોગ વિનાનું શરીર ન મળે તેમ દોષ વિનાનું મુહૂર્ત મળે નહીં. હવે મુહૂર્ત અંગે આપણે જોવા જઈએ તો પ્રથમ યજ્ઞ કરવો છે આપણે, તો સારો દિવસ જોઈ લીધો અને યજ્ઞ આજે કરજો, બરાબર નથી. અગ્નિનો વાસ પૃથ્વી પર હોય તો જ યજ્ઞનું ફળ મળે એમ લગભગ મુહૂર્ત ગ્રંથો કહે છે. આવી રીતે ગ્રહોના યજ્ઞમાં પણ એક નક્ષત્ર પુંજ હોય છે, એટલે આ બાબતનો ભૂલ થાય છે. કારણ કે અગ્નિનો વાસ જોવો જોઈએ. આમ છતાં જોવા બનાવે કારણ કે ભગવાન શિવ જે છે એનું કાર્ય કરો તો શિવ નંદી ઉપર છે, શિવ પીડા કરે છે, આ બધું જોવામાં આવે છે. એટલે આમાં એ બાબતો જોવામાં આવતી હોય કે ના આવતી હોય મને ખ્યાલ નથી, પરંતુ આજે યજ્ઞ કરવો છે તો મુહૂર્ત આપી દીધું એ ઠીક નથી. બીજો ખાસ મુહૂર્તમાં એ બાબત છે કે દેવ પ્રતિષ્ઠાના મુહૂર્તો જે છે એમાં બહુ ધ્યાન રાખવા જેવું છે. જો દેવ પ્રતિષ્ઠાના મુહૂર્તમાં ભૂલ કે ચૂક થાય તો યજમાન અને પુરોહિત બંનેને હાનિ થઈ શકે એવું કહેવામાં આવે છે. હવે ઘણી વખત આપણે દેવ પ્રતિષ્ઠામાં લગભગ શરણાઈના સૂર સાથે વાજિંત્રો સાથે દેવની પ્રતિષ્ઠા કરીએ છીએ, પરંતુ ઘણી વખત એવું જૂનું સ્થળ હોય, ધારો કે શિવમાં એક જૂનું દેવાલય છે શિવનું કે ગમે છે ભગવાનનું. હવે આવા દેવાલયને કોઈ ગામ બન્યું તો ત્યાંની જે મૂર્તિ જે છે જૂની અંદરથી નીકળી હોય જમીનમાંથી અને ઉપર જેવું નારું દેવું હોય તો એનું શું કરવું? સીધું એ લાવી અને ગામમાં એને પ્રતિષ્ઠા કરી દેવી, શું કરવું એનું? ક્યાં શું મુશ્કેલી થાય? બોલો ના. મને કોઈ આઈડિયા નથી આ વિષયમાં કાકા. જૂનું અજીર્ણ જે શિવમાં કે ત્યાં ભગવાનનું મંદિર હોય અને એની પ્રતિષ્ઠા વાસ્તે ગાસ્તે કરવી હોય તો એને સોનાની દંતસૂરથી કરવી પડે. ઓકે. સોનાની દંતસૂર એટલે આપણે જે ઘણી વાર કુહાડીથી નથી શકતા એવી રીતે સોનાની દંતસૂરથી એની પ્રતિષ્ઠા લગભગ એને કાઢી અને પછી વાસ્તે ગાસ્તે બીજે પ્રતિષ્ઠા કરી શકાય છે. અને પ્રતિષ્ઠામાં ઘણી વખત એટલી ભૂલો થતી હોય છે. શંકર ભગવાનનું જે છે એમાં એનું નાભીથી કેટલા અંતરે ભગવાન શંકરનું જે લિંગ છે એ બધું, આ ઉપરાંત એકબીજાનો ભેદ થતો હનુમાનજી હોય કે પછી કાલ ભૈરવ હોય, ગણપતિ હોય, આ બધાની સાથે સામાન્ય રીતે વેદ નથી થતા એ જોવામાં આવે. જો એકબીજાના વેદ થતા હોય તો પણ એ બરાબર નથી. એટલે આ બધી ઘણી બાબતો આમાં જોવા જેવી હોય છે. એટલે પ્રતિષ્ઠાના મુહૂર્તમાં પ્રતિષ્ઠાના દેવોનો પંચાયતન દેવો શું છે આ બધી બાબતો જાણવી બહુ અગત્યની છે. બરોબર. કાકા આપે એક આગાહી પણ કરી છે કે 2027થી આ નક્ષત્રના આધારે કે 2027 થી 2050 સુધીમાં વિશ્વયુદ્ધ થઈ શકે છે. ક્યાં ક્યાં થઈ શકે છે, કેમ થઈ શકે છે, એના પાછળના કારણો શું છે, એ કાકા તમારી પાસેથી સાંભળવું છે. હાલ તો આપણે જોવા જઈએ છીએ કે વિશ્વ જે છે એ વિશ્વ યુદ્ધના ત્રિભેટે જ ઊભું હોય એવું જણાય છે. એક બાજુ રશિયા અને એક બાજુ યુક્રેનનું યુદ્ધ ચાલ્યું છે. અને હમણાં જે ખાડીમાં જે બરાબરનું યુદ્ધ ચાલી રહ્યું છે, ઈરાન એટલે મારું પેલેસ્ટાઇન અને ઇઝરાયલ, આ પણ ખૂંખાર યુદ્ધ ચાલી રહ્યું છે. આમાં અણુ અખતરા ન થાય તો સારું. આ બધા યુદ્ધને રોકવા માટે પ્રયત્નો થતા નથી. એના પ્રયત્નો થવા જોઈએ. હવે ગ્રહોના આધારે જેને આમાં માનવા જેવું છે અથવા ઘણા નહીં માનતા હોય, પરંતુ આ માત્ર અભ્યાસ માટે અમે આ રજૂ કરીએ છીએ. કારણ કે અત્યારે કોર્સ યુનિવર્સિટી બધામાં થયો છે એટલે મેદનીય શાખામાં આ મોન્ડેન એસ્ટ્રોલોજીમાં કઈ કઈ વિગતો છે એ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ભણી શકે, જાણી શકે. હું તો કંઈ મોટો નથી, પણ છતાં મને એવું જણાય છે કે આવું કંઈક લક્ષ્યમાં લેવામાં આવે તો સારું.
અમારે ગભરાવાનું અમારો ઈરાદો નથી. હમ. એટલે આપણે જોવા જઈએ તો કુર્મ ચક્ર આપેલું છે બૃહદ સંહિતામાં, વરાહ સંહિતામાં. એમાં નક્ષત્રના આધારે ભિન્ન ભિન્ન ભાગો દર્શાવેલા છે. એમાં કાચબા આકારે કુર્મ ચક્ર છે. કાચબાના વચ્ચેનો ભાગ, કાચબાના 4 પગનો ભાગ, મુખનો ભાગ, પૂંછના ભાગ, આ બધા ભાગો પર નક્ષત્રનો સમૂહ છે. અને આ નક્ષત્ર પર શું અસર થાય, એ ખાસ કરીને ભારત અને ભારતની આજુબાજુના દેશો એના પર આ કુર્મ ચક્ર આપેલું છે. પરંતુ એ જાણે વિસરાઈ ગયું હોય એવું જાણે છે, કારણ કે એના આધારે કોઈ આગાહી થતી હોય એવું જણાતું નથી. માત્ર શનિ મંગળ આવ્યા, સૂર્ય મંગળ આવ્યો, એટલે એના આધારે આ બધી આગાહી થતી હોય એવું જણાય છે. સમીરભાઈ, શનિ જે છે એ મંદ ગ્રહ છે. ઘણી વખત મંદ ગ્રહની અસરો બહુ થાય છે આપણા ત્યાં. નેપચ્યુન એ મંદ ગ્રહ અને તીવ્ર ગ્રહ કોને કહેવાય છે? લગભગ આપણે ચંદ્ર જોઈએ તો 2.5 દિવસમાં એક રાશિ કે 2.5 દિવસમાં એક રાશિનું ભ્રમણ પૂરું કરે છે. એવી રીતે શુક્ર જે છે કે સૂર્ય મહિનામાં એક રાશિનું ભ્રમણ પૂરું કરે છે. પણ શનિ એક રાશિમાં 2.5 વર્ષ રહે છે. મંદ થયો ને, શનિની કુટિલતા અને મોકાણ કરાવતી પરિસ્થિતિ, એમાં ઘણી વાર સારા સાથી પણ ગણાય છે ને એમાં મનુષ્યની. અને શનિ જ્યારે સારા ગ્રહયુક્ત હોય તો ઐશ્વર્ય ધન પણ આપે છે. શનિથી 2.5 વર્ષ, નેપચ્યુનથી 14 વર્ષ અને પ્લુટોથી 7 વર્ષનો ભાંજગળો થતી હોય છે. પ્લુટો જે છે એ ક્રાંતિકારી, પ્લુટો જે છે અને મંગળના યોગો અણુ ધડાકા સાથે કે ભૂભાગ સાથે સંકળાયેલા છે. પરંતુ જે હર્ષલ જે છે, હર્ષલ ગ્રહ જે છે એ ક્રાંતિકારી ઘટનાનો બોધ કરે છે. સંસારમાંથી માંડીને ગમે તે છે. અને પ્લુટો જે છે મંગળ સાથે આણ્વિક એની કરે છે. નેપચ્યુન જે છે એ ગ્રહ વિશ્વ બંધુત્વનો બોધ કરે છે. ઘણી વખત પાર્ટી હોય એનો પણ બોધ કરે છે. પણ નેપચ્યુન જ્યારે અશુભ યોગ હોય ત્યારે વ્યસન, ગાંજા, અફીણ આવી સ્થિતિનો બોધ કરે છે. બરોબર. અને આ વિશ્વ યુદ્ધ વાળી વાત હા, એટલે આ ગ્રહોની અસરો આવી છે લાંબા ગાળાની. અને આવા ગ્રહોની યુતિઓ શનિ 1845 લગભગ 45-47 વર્ષના સુમારે થાય ત્યારે બહુ અસર થાય. શનિ ગુરુ યુતિ 20 વર્ષ થતી હોય છે, ત્યાંની પણ અસર થતી હોય છે. અને શનિ નેપચ્યુનની લગભગ 37 વર્ષ કે જ્યારે યુતિ સંજોગ હોય ત્યારે વધારે અસર થતી હોય છે. હવે ભિન્ન ભિન્ન રાશિઓમાં આપણે શનિની લઈએ, પણ શનિ સાથે હર્ષલ આવશે અને બીજા ગ્રહો આવશે. શનિ સાથે મંગળ આવશે, શનિ સાથે પ્લુટો આવશે, ત્યારે સ્ફોટક વધારે સ્થિતિ થાય. એટલું બધું લાંબુ વિવેચન આપણે કરવા જઈએ તો વખત વિહંગાવલોકન કરીએ, નકર સમય સંજોગોના અભ્યાસે લાંબુ તો થઈ શકે નહીં. એટલે પહેલા આપણે લેવા જઈએ તો અત્યારે હાલ 2025માં લગભગ 29 માર્ચે શનિ મીન રાશિમાં આવશે. મીન રાશિમાં આપણે ત્યાં અહીંના રીતે જોવા જઈએ તો મીન રાશિની અસર પાણીપેટ કુરુક્ષેત્ર ઉપર થાય છે અહીંના. પણ મીન રાશિની અસર જ્યોતિષ પ્રમાણે જળવાળા જળ થાય. આ કુંભ રાશિમાં જે શનિ ચાલ્યો છે ત્યારે ખડકાળ પ્રદેશ, અફઘાનિસ્તાન અને આતંકી પ્રવૃત્તિ વધે, જમ્મુ કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિ વધે. અને કુંભનો શનિ જે છે એ પણ થોડો ઘણો યુદ્ધકારક છે. યવનના મલેશમાં એની અસરો વધારે થતી હોય છે. અત્યારે કુંભનો શનિ હવે મીન તરફ જશે, પણ એના પહેલાં કરતો આપણે જોઈ રહ્યા છીએ કે જે પેલેસ્ટાઇન અને ઇઝરાયલ એના વચ્ચે ઈરાન ત્રિભેટી ઊભું થાય વિશ્વ. અમારો આશય એમ છે કે વિશ્વ કંઈક વિશ્વ બંધુત્વનો ભાવના સાથે આગળ વધે અને આવી જે ઘટનાઓ જે છે એને રોકવા પ્રયત્ન કરે. શુભ આશય સાથે અમે આ કહેવા માંગીએ છીએ અને એક અભ્યાસ, તાત્વિક અભ્યાસ માટે અમે આપણા ફરજ પર મૂકીએ છીએ. બરાબર. જો વિશ્વ નહીં સમજે
તો એમને ભોગવવાનું આવશે. તારીખ 2027 શનિ મેષ રાશિમાં આવશે. ઓકે. 1934 પણ શનિ મેષ રાશિમાં હતો અને કેટલાક ગ્રહો આવા હતા વિશ્વયુદ્ધ વખતે એની આસપાસમાં. મેષ રાશિમાં આવે તો એની અસર આંગ્લ પ્રદેશ ઉપર. ઓકે. એટલે યુરોપિયન ઇંગ્લેન્ડ વગેરે ભાગો પર એની અસર થવાની શક્યતા રહેશે. અને અસર કેવી રહે, સકારાત્મક નકારાત્મક? શનિનું મકાન જ હોય છે ને, એની અસર જે છે એ અસર અત્યારે હાલ જે ચાલી રહી છે જે પેલેસ્ટાઇન અને ઇઝરાયલમાં એના જેવી પણ અસરો થઈ શકે. એટલે આંગ્લ દેશો છે એને પણ એ વખતે વિચાર કરવો ઘટે. કારણ કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલે છે. રશિયાના યુદ્ધમાં રશિયાની રાશિ કુંભ છે. આપણે ઘસન એવી રાશિનો અલગ એવું આમાં ના આવે. આમાં ટોલેમીના ટેટ્રાબિબોલ્સમાં ભિન્ન ભિન્ન ભાગોમાં બનતા બનાવોના કારણે રાશિઓ બનાવે છે. બરોબર. કયા ભાગમાં કયો થાય છે. એટલે કુંભ રાશિમાં રેડ રશિયા છે. અત્યારે રશિયા પ્રભાવિત થયું છે. મીન રાશિમાં શનિ આવશે તો જલ્દી બાબતો પ્રભાવિત થઈ જાય જળમાં. એટલે 2025 પોર્ટુગલ, સ્પેન આ બધા બાબતો છે એના પર વધારે અસર રહેશે. જલીય પ્રદેશ ઉપર વધારે અસર રહેશે. 2027 આંધ્ર પ્રદેશ ઉપર છે. ઓકે. 2029 8 તારીખે વૃષભ રાશિમાં શનિ આવશે. વૃષભ રાશિમાં શનિ આવે તો મારા માનવા પ્રમાણે ઈરાન ઉપર પાછી વધારે અસર. ઓકે. આયર્લેન્ડ ઉપર અસર થશે, પર્શિયા ઉપર અસર થશે, જોર્જિયા ઉપર અસર જાય અને પોલેન્ડ ઉપર અસર છે. આ તો એ દેશો વધારે પ્રભાવિત થાય. બાકી વિશ્વ પર અસર તો થાય. વિશ્વ 2 ભાગમાં વહેંચાઈ ગયું હોય ને, પણ આપણો મુખ્ય આ ટોલેમીના જે દેશોના ઇવેન્ટના આધારે બાબતો કઈ એ આપણે જોઈએ છીએ. 2032 શનિ મિથુનમાં આવશે. આ જબરદસ્ત છે. મિથુન રાશિમાં શનિ આવતા ઉત્તર અમેરિકા, પશ્ચિમ ઇંગ્લેન્ડ એટલે યુએસ ઉપર તેની અસર થવાની શક્યતા છે. મહાસત્તા બની બેઠું છે અમેરિકા. હવે આ બધું આપણને ખ્યાલ ના આવે. ઘણી વખત મંદી પણ આવી છે. ખબર છે? છેલ્લે 2008 આવી હતી. એના પહેલા 1990 ની આસપાસ આપણા ભારતમાં આવેલી હતી 91. 1929 આવેલી છે. એ મને ખ્યાલ નથી. એટલે ઘણા વર્ષોથી મંદી આવે છે. એટલે મંદીનું મોજું કે બીજી અસરો કે ઘણી એ શું અસર આવશે કે જે તે વખતે કહે છે. પણ આ વિશ્વયુદ્ધમાંથી કયા દેશો ક્યારેક આ શનિના પ્રભાવમાં અને અન્ય ગ્રહના પ્રભાવમાં જે પ્રભાવિત થાય તેની આપણે વાત કરીએ છીએ. બરાબર. 2034 કર્ક રાશિમાં આવશે. કહેવાય છે કર્ક રાશિ ચીન ઉપર પણ અસર કરે છે. ઓકે. એટલે હોલેન્ડ, ન્યુઝીલેન્ડ, આફ્રિકા આના ઉપર અસર કરશે. બરાબર. અને 2037 શનિ જ્યારે સિંહ રાશિમાં આવશે ત્યારે ફ્રાન્સ અને ઇટાલી પર અસર કરશે. બરાબર. ફ્રાન્સ જે છે એક પહેલા વિશ્વયુદ્ધ બધી અસરો થયેલી છે ને, જર્મની, ફ્રાન્સ. અને 2038 કન્યા રાશિમાં શનિ આવતા એની સાથે બીજા અશુભ ગ્રહો આવે. શનિ, મંગળ અને એની સાથે ક્યારેક બુધ આવે. એટલે શનિ, મંગળ અશુભ ગ્રહો ગણાય છે. ગુરુ શુભ ગણાય છે. ચંદ્ર, શુક્ર શુભ ગણાય છે. આ ગ્રહો શુભ અસરો હોય ત્યારે શુભ અસરો થતી હોય છે. પણ જ્યારે શનિ, મંગળ જેવા સ્ફોટક ગ્રહો આવે, પ્લુટો જેવા સ્ફોટક ગ્રહો આવે, એની સાથે હર્ષલ કોઇન્સાઇડ થાય, નેપ્ચ્યુન કોઇન્સાઇડ થાય ત્યારે ઘટના વધારે બચી હોય છે. કન્યા રાશિમાં તુર્કસ્તાન અને સ્વિટ્ઝરલેન્ડ ઉપર, ટર્કી આપણે કહીએ ને ટર્કી, અને આપણા અહીંના જોવા જઈએ તો અહીં રાશિ પ્રમાણે પૂના અને મહારાષ્ટ્ર પર અસર થતી હોય. પછી 2041 તુલા રાશિમાં શનિ આવશે. તુલા રાશિમાં શનિ આવે ત્યારે જેમ મેષ રાશિમાં 2027 આવશે ત્યારે લગભગ સુનામી આવી શકે અથવા સમુદ્રમાં મોટી લહેરો આવી શકે, વાવાઝોડા થઈ શકે. એવી રીતના વાવાઝોડા 2041 તુલા રાશિમાં શનિ આવશે. કારણ કે શનિ એ પ્રચંડ વાયુનો બોધ કરે છે અને પ્રચંડ વાયુ વાહક નક્ષત્ર નાળીમાં આવે છે. પણ એ વખતે જેમ કર્ક રાશિ ઘણા એને ચીનની ગણશે, તુલા રાશિ પર ચીનની ગણશે. ચીન, જાપાન, તિબેટ, ઇજિપ્ત
એ તુલા રાશિના અંદર આવે છે. બરોબર. 2043માં 11-12 તારીખમાં લગભગ વૃશ્ચિક રાશિમાં શનિ આવશે. 11-12 તારીખ કયા મહિનાની 11-12 તારીખ? 2043 11-12-2043. ઓકે. એ બધું આપણે વિવેચન લાગુ થઈ જ કર્યું, પણ વૃશ્ચિકમાં મોરોકો અને નોર્વે. બરોબર. વૃશ્ચિક રાશિમાં આપણે અહીંના પ્રમાણે જંજીરાબાદ અને કોઈ મુંબઈ પર થોડી કસર થતી હોય છે. 2046માં 8-12 તારીખે એ એટલા આપણે ઊંડા જવું નથી ને. 2046માં ધનુ રાશિમાં શનિ આવશે, ત્યારે અરબિયા હંગેરી મારા માનવા મુજબ આ વખતે ઓસ્ટ્રેલિયા ઉપર પણ અસર થાય. ઓકે. અને 2049માં મકર રાશિમાં શનિ આવે, ભારત ઉપર અસર થઈ, જે ત્યાંથી પછી કુંભ રાશિ ચક્ર પૂરું થશે. કુંભ રાશિમાં રેડ રશિયા, અફઘાનિસ્તાન એ બધા ભાગો અત્યારે થયા છે. એ સર્કલ આ પૂરું થયું છે. પરંતુ મેષ રાશિમાં જ્યારે શનિ આવશે ત્યારે થોડી ઘણી અસર ઓસ્ટ્રેલિયા ઉપર જરા રહેવાની શક્યતા રહેશે. એટલે ઓસ્ટ્રેલિયાના જે ભૂભાગો છે લડાઈ નહીં, પણ અન્ય બાબતો જેમ કે સામુદ્રિક બાબતો છે અને કેટલીક એવી બીજી બાબતો જે છે એવી કંઈક ઘટનાઓ ઘટી શકે, પણ એટલો વખત કહે છે. એટલે આ પ્રમાણે આપણે વિશ્વમાં આગામી તારીખોમાં જે ભિન્ન ભાગો મોડર્ન એસ્ટ્રોલોજીના વિભાગો છે તે સમજાવ્યા છે. આ બાબતો સુભાષયથી એને કહેવામાં આવી છે અને ખાસ કરીને મેઘનીય જ્યોતિષનો અભ્યાસ તેમાં શું તત્વ તારણ નીકળે છે તે માટે કહ્યું છે. આની વખત કહે છે રેપ્લિકેશન શું છે તે એનું ભવિષ્ય કહે છે, પણ સ્ટુડન્ટ છે અથવા તો આ બાબતમાં અભ્યાસ કરીને શું બાબતો નીકળે છે તેનું તત્વતારણ કાઢવામાં આવે તો આ બાબતને કંઈક આગળ વધારી શકાય. જી બરાબર. એટલે કાકા કઈ વસ્તુ આ બધું વેદ શાસ્ત્રો આ બધું જાણી અને પછી આપણે આગાહી કરી શકીએ કે કઈ રીતના આગાહી કરવા પાછળના મૂળ બેઝ કયા હોય છે, પાયા કયા હોય છે જેના આધારે આગાહી કરીએ? મુખ્ય બેઝ છે ટોલેમીના ટેટ્રાબિબલ્સ નામનો ગ્રંથ છે. ઓકે. એમાં જે ધારો કે મેષ રાશિમાં તો આવા બનાવો બન્યા. 2034માં 1934માં વિશ્વ યુદ્ધ થયું. બરાબર. તો એ બનાવ બન્યો મેષના શનિમાં. જો કે એમાં સાયન્સ આપણે નિર્ણય લીધું છે, એમાં સાયન્સ જ્યોતિષમાં આવે છે. એટલે એ ભિન્ન ભાગોમાં કઈ રાશિઓના અસર હેઠળ આ બનાવો બન્યા હશે, પણ એના આધારે આ તૈયાર કર્યું એવું જણાય છે. પણ મેદનીય જ્યોતિષ મોડર્ન એસ્ટ્રોલોજીમાં આવા ભિન્ન ભાગો છે, જેમાં શહેરો પણ દર્શાવેલા, પણ શહેરોનો ઉલ્લેખ આપણે કર્યો નથી. એટલે આ ભાગ જે છે એ મોડર્ન એસ્ટ્રોલોજીમાંથી અને બીજા અન્ય ભાગોમાંથી જ્યાંથી સંકલન મળ્યું છે ત્યાંથી માત્ર સંકલન કરેલ છે. જી ઓકે. થેન્ક યુ સો મચ કાકા કે આપે જણાવ્યું કે એટલે કાકાનો કહેવાનો ઉદ્દેશ્ય હતો કે ભવિષ્યના સમયમાં આ દેશ એવા છે કે જે બે દેશ વચ્ચે સંઘર્ષ આવી શકે છે, અથવા તો કોઈ પર્ટિક્યુલર એક દેશ હોય તો એ દેશમાં કોઈ જળ પ્રલય કે કોઈ બીજી એવી પણ ઘટનાઓ ઘટી શકે છે. અને એ કહેવા પાછળનું જે ઉદ્દેશ્ય હતું એ અલગ અલગ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને કહ્યું હતું કાકાએ માહિતી આપી એ બદલ કાકા આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.